श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करूं सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करण श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामायुगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। इन भांत कई माज जे, और लाखों दिए निशान। पर साथ कोई ना समझे, कछु ना भई पहचान। कछु ना भई पहचान। बोलो श्री प्राणनाथ प्यारे की जय। કાલની વિતકમાં આપણને ધનીજીએ મુખ્યમાં મુખ્ય એમ કે શું બતાવ્યું, જે બતાવ્યું, જે છેલ્લે બતાવ્યું, જે પહેલે બતાવ્યું, કે લાખો નિશાન આપ્યા આપણને, એટલા બધા ચમત્કાર કર્યા, એટલા બધી આડીકા લીલાઓ કરી, તો પણ એનાથી જાગણી નહીં. જે ચમત્કારથી આપણે પરમાત્માને જોવા માંગીએ છીએ, એથી તો બહુ મોટો ચમત્કાર કરીને એ આવ્યા છે. જે રૂપમાં આપણે એને જોવા માંગીએ છીએ, એથી તો અનંત ગણો લાડ કરીને એવું રૂપ લઈને એ આપણી સામે આવ્યા છે. તો જે આપણી આજ સુધીની જન્મો જન્મની લાલસાઓ છે, ચમત્કારથી ધનીને જોવાની, નૂરી સ્વરૂપમાં ધનીના દીદાર કરવાની, એની બદલે જે આપણને મોમીનો બતાવે, પરમહંસો બતાવે છે કે જે સ્વરૂપ, જે રૂપ લઈને આવ્યું છે,
એમને કે નૂરી સ્વરૂપમાં હોય તો જ એ છે. એ જે સ્વરૂપમાં છે એ નૂરી જ છે. એ જે સ્વરૂપમાં છે એ પૂર્ણ જ છે. એ વાત આપણને ધનીજી બતાવી રહ્યા છે કે એ અંગીકાર કરો. લાખો નિશાન આપ્યા એના માટે જ આપ્યા છે. એ ચમત્કારની અંદર જે રીતના આપણે જોવા માગીએ છીએ, જે રીતના આપણે નૂરી સ્વરૂપથી જ એમને જોવા માગીએ છીએ, એ આસ જીવે જે આસ પકડી રાખી, એ આસને છોડી દો. એ જે રૂપમાં આવ્યા છે એ રૂપમાં એમના અધિક લાડ છે, એ રૂપમાં એમની અધિક કૃપા છે. એ જેમાં આવ્યા છે નૂરી જ છે ને પૂર્ણ જ છે. તો જેમાં આવ્યા છે એમાં એના દીદાર કરો. એમનો રંગ રૂપ ભલે જે લીલાની અંદર જેવું હોય એ બદલીને આવે. મુખારવિંદ બદલીને આવે, ભલે હસ્તકમલ ચરણ કમલ બદલીને આવે, નેત્ર બદલીને આવે, બધું બદલીને આવે, પણ નેત્રના ભાવ એ કઈ રીતના બદલશે? એ ભલે એમનું રંગરૂપ બદલે, એમનું મુખારવિંદ, એમના મુખ કમલ, એની શોભા બદલે, પણ એમની જે મુસ્કાન છે એ કઈ રીતના બદલે? એમના હૃદયનો જે આવેગ છે એ કઈ રીતના બદલે? એ બધા રૂપમાં એ એક જ છે. એ સ્વરૂપ છે. એ જે રૂપ ધારણ કરે એ એક જ છે, એક સમાન જ છે. એમાં કોઈ ભેદ નહીં. તો આપણે એ રજી આપણને એના માટે આટલી બધી લીલાઓ, આડિકા લીલાઓ કરી છે એ બતાવવા માટે કે જે સદગુરુ રૂપે ધની આવ્યા છે એમને પકડો, એમની પહેચાન કરો. આડિકા લીલાઓમાં અટકાવ નહીં, ચમત્કારની અંદર ના અટકાવો તમે, કે એનાથી જાગણી નહીં. તો એ તો આપણને ખૂબ સરસ ધનીજીએ બતાવ્યું. પછી આગળની લીલાઓ જેમાં પણ હાદીની દિનચર્યા બતાવી હતી, એ કેવી રીતના સવારથી રાત્રિમાં સખ્યો સેવા બજાવે છે, હાદી કેવી રીતના લીલા કરે છે, કેવી રીતના એમને એક એક વસ્તુ શીખવાડે છે, એ બધું આપણને બતાવ્યું. અષ્ટપહરની સેવા બતાવી. અને પછી આગળ આપણને બતાવ્યું કે અજબાઈ આવે છે શ્રીજીની ઘરે, અને ત્યાં આવીને મેઘભાઈને બધી વાત કરે છે, એ પ્રસંગ આવ્યો. ગોવર્ધન ઠાકોર એમને ત્યાં જાય છે, એ પ્રસંગ આવ્યો. શ્રીજીના ચરણોમાં કેવી રીતના એમને લઈ આવે છે એ આપણને બતાવ્યું. ગુણવંતી બાઈની વાસના હાદીના ચરણોમાં પહોંચી, તો એ બતાવ્યું. અને પછી છેલ્લે એક પ્રસંગ આપણને ચુગલખોરનો બતાવ્યો. એ ચુગલખોરના પ્રસંગ આપણે પહોંચ્યા હતા. એ કેટલા એમની ઘરે લડાઈ થઈ ગઈ, ઝઘડા થઈ ગયા સવાર સુધી, અને પછી શિકાયત પહોંચે છે કે જામ રાજા સુધી આ વાત પહોંચી ગઈ. હવે અહીંયાથી આપણે હવે આગળની વિતક જોઈએ. અહીં સુધીની આપણે કાલે જોઈ હતી કે આવી લીલા થાય છે. તો પહોંચી ગઈ કોતવાલથી સીધી જામ રાજા પાસે. તો જામ રાજા પાસે વાત કેવી રીતના પહોંચી? તો ઠેકાણે બધા આ વાતો કરવા માંડ્યા, એમ કે આવી લીલા થઈ, આવી વાત થઈ. તો કોઈ કેવી વાતો કરે કે આ કાયસ્થ તો બહુ મોટા ભજનીક છે. આ બ્રાહ્મણ જે ગાંગજીભાઈ જે હાદી છે તો બહુ મોટા ભજનીક લાગે છે. એમની કોઈ અદ્ભુત વાત છે, કરામાત તો જોવો, એમના ઈષ્ટ કોઈ મોટા લાગે છે. એમ લાગે કે કોઈ મોટાને પૂજે છે, વ્રજરાસની વાતો કરે, કોઈ ઉત્તમ પુરુષની વાતો કરી રહ્યા છે. એમને કોઈ જાણતું જ નથી, જેની વાત કરી રહ્યા છે એમને કોઈ જાણતું જ નથી. કોઈ મત માર્ગ આજ સુધી આવ્યો નથી એવી એ વાતો કરે છે. તો કોઈ ઉત્તમ ભજનીક છે એવી ત્યાં વાત થવા માંડી. હવે નવતનપુરીની અંદર એ કહે છે એમનો તો કોઈ માર્ગ જ અલગ છે. જામ ડર્યો જો મન મેં જબહી. હવે આ સાંભળીને જામ રાજા ડરી ગયા. કોઈ શાપ દેવે ગો અભી. એમને એમ થઈ ગયું કે આ તો મને શ્રાપ આપી દેશે, આટલા પહોંચેલા સંત છે તો હવે તો મને શ્રાપ આપી દેશે. મેરો રાજ ભ્રષ્ટ હોય જાવે, જો એ દુઃખ મો પર પાવે. આમ બસ એ દુઃખી થાય ને તો મારો તો રાજ્ય આખું ભ્રષ્ટ થઈ જશે. જામ રાજા અત્યારે ડરી ગયા. અને એ ખબર જે દિવસે આ ફેલાણી તો કહે છે કે હવે આમ
હાદીથી એટલા ડરી ગયા, દેવચંદ્રજીથી ડરી ગયા. એ જ દિવસે ગાંગજીભાઈ દરબારની અંદર પહોંચે છે, રાજાના દરબારની અંદર. તો એમને કિસ્સો સાંભળો કે આવી વાત બની છે. તો પછી હવે રાજા તો કાલા વેલા કરે છે ગાંગજીભાઈને, શ્રીજીને એટલી અરજ કરજો કે મને ક્ષમા કરે. હો, શ્રીજીના ચરણોમાં એટલી વિનંતી કે મને ક્ષમા કરે, મારા સેવકોને ક્ષમા કરે. ત્યાં સુધી એમને એટલો ડર લાગી ગયો. એમને કહો મને તમારા જમાતમાં સામેલ કરી દે, એમને કહો મને ધર્મની અંદર લઈ લે, મને મંત્ર દીક્ષા આપે. હાદીએ એ વાત તો સ્વીકારી નહીં, પણ એટલી બધી એમ જામરાજા એટલો ડરી ગયો, એટલી એવી અરજી કરી કે બસ મને ક્ષમા કરો. તો ગાંગજીભાઈ ત્યાંથી પાછા હાદી પાસે આવે છે અને હાદીને બધી વાત કરે છે કે આજે તો આવું થયું, કંઈક કૌતુક ભરેલી વાત છે. એમ આપણે તો કંઈ ત્યાં તો કોઈને ખબર નહોતી કે આવી આખી લીલા થઈ ગઈ. હાદીએ બધું સાંભળ્યું અને સાંભળીને શું કહે છે, સુની શ્રીજુ ઉત્તર દયો તુમ ગૃહસ્થ કુલ માહી, હમરો રહેબો અબ ઇતે તુમ ઘર સોહત નાહી. ઉત્તર આપે છે કે તમે તો ગૃહસ્થ કુલની અંદર, તો હવે તમારી ઘરે અમારું રહેવું હવે નહીં. એક કામ કરીએ, મંદિર ન્યારો બાગ મેં, તમારો જે બગીચો છે ત્યાં એક મંદિર બનાવીએ. એકાંત સ્થાનની અંદર એક સુંદર મંદિર બનાવીએ. બહુ આવી વાતોનો ફેલાવો નહીં થાય અને શાંત રહે, લોકોનું ચિત્ત શાંત રહે. આદિનું હૃદય કેવું છે, એમ કે આવી વસ્તુમાં સાથ ને કેવો રસ એ આપવા માગે છે. અને આમ આવી વાતોમાં એમનું ચિત્ત જાય તો ત્યાં ભટકે ને, મન ભટકે, આવી લીલાઓથી એમનું મન ભટકે. તો હાદીનું એ કારણ છે. એના માટે થઈને એ ગાંગજીભાઈને કહે છે કે હવે અહીંયા નહીં, તમારા ઘરમાં નહીં, અને તમે તો ગૃહસ્થ પાછા, આ કોઈ મંદિર કે આશ્રમ તો છે નહીં. તો એમ કે રાત બધા આવે છે તો મંદિર ને આશ્રમ તો નહીં, આ ઘર છે. તો આપણે એક બગીચામાં એક મંદિર બનાવીએ અને મંદિરની અંદર પછી આ ફેલાવો ન થાય, સાથનું પણ ચિત્ત એની અંદર લાગેલું રહે, ધનીમાં, અને જે બીજા બધા લોકો છે એમનું પણ આમ બહુ ના જાય ચિત્ત. અને બહુ અપરાધ બને છે જ્યારે આવું કોઈનાથી બને છે. કોઈ બી એમાં માધ્યમ બને, કોઈ બી આવી ચેષ્ટા પણ કરે છે. એવું કહેવાય કે બ્રહ્મ ઋષિ કે કોઈ પહોંચેલા ઋષિમુનિ હોય, કોઈ તપસ્વી હોય, કોઈ સંત હોય, એના ખિલાફે જો કોઈ અપરાધ કરવામાં આવે તો ખૂબ મોટો પાપ લાગે છે. અને એવું નહીં કે પરમાત્મા આપે, એ કર્મબંધનની અંદર જ આવી જાય છે. તમે જેટલા ઊંચા પહોંચેલા ને તમે કષ્ટ આપો તો એટલી જ મોટી એની સજા જીવના કર્મબંધનમાં લાગી આવે છે, એ જોડાઈ જ જાય છે. હાદીને બધી ખબર છે કે અહીંયા શું થઈ રહ્યું છે, ને આવી કોઈ ચેષ્ટા કરશે તો એમને કેટલું દુઃખ ભોગવવું પડશે. જે આવી ચેષ્ટા કરશે એને કેટલું દુઃખ ભોગવવું પડશે, કેમ કે એને એ કર્મ બાંધે છે જીવ. જ્યારે આવા સ્વરૂપ પ્રત્યે આવી ચેષ્ટા કરે, આવી ચુગલી કરવાની, એમને તકલીફ આપવાની કોશિશ કરે તો ખૂબ એમને ભોગવવું પડે છે. એટલે હાદીને એ પણ ખબર છે કે બસ આ વસ્તુ ના થાય, કોઈને તકલીફ ના થાય. તો બધું વિચારીને પછી હાદી બગીચાની વાત કરે છે. શ્રી નવતનપુરી ધામની સ્થાપના એનું આ કારણ બને છે. અત્યાર સુધી ગાંગજીભાઈની ઘરે ચર્ચા, પણ હવે જે મંદિરની સ્થાપના કરવાની વાત કરે છે હાદી, તો એ શ્રી નવતનપુરી ધામ એની સ્થાપના કરવાની છે. તો એનું આ કારણ બને છે. તો બહુ અરજી કરી, પણ ગાંગજીભાઈ આમ એનો મૂર્છા આવી ગઈ કે આમ કેમ આમ દૂરી, અને જરા કંઈ આટલી કંઈ દૂરી સહન ના થાય. એટલું એને હૃદયમાં એમ કે સેવા મારી જતી રહેશે, મારે સેવા કરવી, તમે અલગા થઈ જશો, એમને થોડીક પણ દૂરી, કેમ કે ઘરની અંદર અને ઓલા મંદિરની અંદર તો કેટલું અલગ લાગે ને એમને.
તો અને પાછા કેવી રીતના એ હાદીની સેવા કરે છે એમ એક એક વસ્તુનું ધ્યાન રાખીને એવા સુંદર વાઘા વસ્ત્ર, એવી સેજ્યા, એવું ભોજન, બધું વ્યવસ્થા એમને ઘરે કરેલી છે એમના માટે. હવે બાગની અંદર હજી તો મંદિરનું નિર્માણ બાકી છે, તો સેવા કઈ રીતના થશે, હાદીને કઈ રીતના આરામ આપવો, કઈ રીતના એમનું ધ્યાન રાખવું, એક એક વસ્તુ એમ હૃદય કપાય છે અત્યારે ગાંગજીભાઈનું. ત્યારે કહે છે ને કે બાગની અંદર મૂર્છા આવી ગઈ, પણ ત્યારે હાદી માનતા નથી. નહીં માની શ્રી રાજ, મંદિર કીનો બાગ મેં, ગયે ધનો ઘનો લે સાજ. ત્યાં ગાંગજીભાઈ પોતાનો સાજ લઈને જાય છે એમ શ્રી હાદીની સેવા માટે થઈને. અને માયના નહીં, હાદી કે ના, કરવાનું છે આપણે, મંદિરમાં જ હવે જવાનું છે. અને બંધ દિયે કર અપને, પોતાના હસ્તકમલથી એ મંદિરના નિર્માણમાં એમને હાથ લગાવ્યો છે, હાદીનો હાથ લાગ્યો છે. શ્રી નવતનપુરી ધામની સ્થાપનામાં એમને પોતાના હાથે ઈંટો, પોતાના હાથે પથ્થર, એ એમના નિર્માણમાં એમનો હાથ છે. પોતાના હાથે મંદિરના થંભ એનું નિર્માણ કર્યું છે. શું કહું એમ, શું વર્ણન કરું આ વસ્તુનું. નવતનપુરી ધામની સ્થાપના થઈ એ સમય કેવો હતો સાથ માટે, એમ કહે છે કે શું કરું એનું તો વર્ણન. બહુ બધી ચિત્રકારી કરવામાં આવી. મંદિર જ્યારે બન્યું ત્યારે ઠેર ઠેર ધામની ચિત્રકારી એની અંદર કરવામાં આવે છે. 7 ઘાટ, અક્ષરધામ, જમનાજી, એક એક ચિત્રકારી ત્યાં આગળ બધી કરવામાં આવે છે. અને પછી તો સાથ વધવા માંડ્યા, બહુ બધા સાથ વધે છે ને ત્યાં આગળ બહુ બધા સાથ આવવા લાગે છે. અહીંયા સુધીની આપણને લીલા બતાવી. હવે જે આપણને વાત આગળ બતાવી હતી એ ગોવર્ધન ઠાકોર શ્રીજીના ચરણે, હાદીના ચરણે આવે છે. એ સમયે આપણા શ્રીજી, આપણા શ્રી પ્રાણનાથજી, શ્રી મહારાજ ઠાકુરની આયુ 12 વર્ષની છે. પણ જે ચોપાઈ આવે છે સંવત 1675, आसो वदी 14 नाम, प्रथम जाम और 12 रवि, प्रगटे धनी श्री धाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. તો ધામ ધનીનું હવે પ્રાગટ્ય, એની લીલા હવે આગળ આવી રહી છે. પણ એમને આપણને ધનીજી સીધે સીધા એમાં પ્રવેશ નહીં કરાવે. શું કહી રહ્યા છે? भयो मिलाप श्रीजी को आही, એ સુખ શબ્દ મેં આવત નાહી. જે મિલાપ થવાનો છે શ્રીજીનો અને હાદીનો, એ સુખ શબ્દમાં આવે એવું નથી. પહેલે કછું જન્મ લીલા મેં ગાઉં, પીછે મિલાપ કો ભેદ બતાઉં. પહેલાં તો હું થોડું જન્મ લીલાનું વર્ણન કરું, પછી જેમનો મિલાપ છે એમાં જે રહસ્યો છે, જે હૃદય ખુલે છે, એ બધી હું વાતો પછી બતાવું. તો પહેલાં શ્રીજીના પ્રાગટ્યની લીલા આપણને એમાં ધનીજી લઈ જઈ રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જય મૂલ સ્વરૂપ ધની શ્રીધામ, કરું ચરણ ગ્રહે નિત પરનામ. सोहे जुगल वर रसिक राज, पूरे ब्रह्म सृष्टि के सकल काज. वंदो सदा जियावर स्वरूप, आनंद घन सोहे अनूप. सोहे स्वभाव स्वयं सच्चिदानंद, राजित अखंड आनंद कंद. મંગલાચરણ આવે છે એમના પ્રાગટ્યની પહેલા. જય મૂળ સ્વરૂપ ધની ધામ, ધામ ધની કી જય. ચરણમાં પ્રણામ કરે છે સખીજુ. જુગલવર રસિક રાજ, પૂરે બ્રહ્મ સૃષ્ટિ કે સકલ કાજ. બધાના કાજ, બ્રહ્મ સૃષ્ટિના કાજ પૂરણ કરવાવાળા એમના ચરણમાં વંદન છે. સદા આનંદ ઘનની સાથે શોભે છે, શ્યામા મહારાણીની સાથે એમની શોભા છે. સોહે સ્વભાવ સ્વયં સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ એમનો સ્વભાવ છે. રાજિત અખંડ આનંદ, અખંડ આનંદ સદાય અખંડ આનંદની અંદર બિરાજમાન છે. તો આખું મંગલાચરણ છે એમના પ્રાગટ્યની પૂર્વ
અને પ્રાગટ્યની પૂર્વ એ બતાવી રહ્યા છે કે કેવી કેવી લીલા થઈ. તહા કેશવ ઠાકુર ધનબાય દોય, પતિ પત્ની ભક્ત એક રસ હે સોય. હે પવિત્ર દોઉ જને એ, હે ભક્તિ ઉપર પરમ ને. જે કેશવ ઠાકુર ધનબાઈ એમના ઘરે પ્રાગટ્ય થવાનું છે. જ્યારે પણ સ્વરૂપ આવે છે તો એમના જે માતા પિતા આપણને હાદીના પણ બતાવ્યા, જે મતુ મહેતાને કુંવરબાઈ તો કોઈ સામાન્ય તો નહીં, કેશવ ઠાકુરને ધનબાઈ પણ સામાન્ય નહીં, એ પણ કોઈ સામાન્ય નહીં. જ્યારે સ્વરૂપ આવે તો કેટલું વાત્સલ્ય હોય, કેટલું વાત્સલ્ય હોય હૃદયમાં. નંદ અને યશોદા કૃષ્ણજીના માતા પિતા, તો કેટલું વાત્સલ્ય હૃદયની અંદર, કે જ્યારે કૃષ્ણજી મથુરા ગયા તો નંદજીની નિંદ્રા ઉડી ગઈ, યશોદા મૈયાની નિંદ્રા ઉડી જાય છે. અને ત્યારે એમને દિવસ રાત આમ જાણે એક આમ બેજાન એ રીતના એમની દિનચર્યા કર્યા કરે છે. પણ હૃદયની અંદર જે લાલો, મારો કાનો, મારો વાલો, એ સતત એમને ચાલી રાખે છે. નંદ બાબા સવારનો સમય થાય ઊભા થઈ જાય છે સેજ્યા ઉપરથી, પણ સૂતા નથી. એવું નહીં કે નિંદ્રા થઈને પછી ઉઠ્યા, એ સૂતા જ નથી. લાલાના વિરહમાં એમને નિંદ્રા જ નથી, એમની નિંદ્રા જતી રહી છે. તો ઉઠે છે, ઉઠીને પછી એમની જે ક્રિયા છે, જમનાજીમાં સ્નાન કરે, ગાયત્રી મંત્ર કરે, જાપ કરે, નારાયણ નારાયણ કરે, બધું કરે. અને મૈયા યશોદા એ તો બ્રહ્મ મુહૂર્તની પહેલાં ક્યારેક 1 વાગે, ક્યારેક 2 વાગે, ગમે ત્યારે ઉઠી જાય કે મારો લાલો હવે ઉઠશે. એમને એ સ્વીકાર્ય જ નહોતું થયું કે લાલો મથુરા જતો રહ્યો. એ જ હતું કે મારો લાલો ઉઠશે. તો લાલાના ઉઠ્યા પહેલાં 56 ભોગ તૈયાર કરે. લાલાના ઉઠ્યા પહેલાં એનું માખણ સ્વયં પોતાના હસ્તકમલથી તૈયાર કરે. એ ગાયોની સેવા સ્વયં કરે. જે ગાયોનું દૂધ લાલો પીવે છે, એ ગાયોની સેવા મૈયા સ્વયં કરે છે. તો એવો મૈયાનો લાડ છે. તો આમ મથુરા જતા રહ્યા છે, પણ હજી એમાં જ એના ચિંતનમાં કે મારો લાલો આમ એમ કે વનમાં ગયો છે તો ભૂખ લાગી હશે, એના માટે ભોજન બનાવું, થાકી ગયો હશે તો આવી રીતે પાણી ગરમ કરીને રાખવું, એના સ્નાન કરાવું. બસ એ જ એનું ચિંતન, એ જ ચિંતન રહે છે. અને એવી સ્થિતિમાં ત્યાં કૃષ્ણજી ઉદ્ધવને મોકલે છે. ઉદ્ધવને નંદ બાબાને મૈયા યશોદા પાસે મોકલે છે અને કીધું છે કે એમનો વિરહ તમે દૂર કરો, જે એ વિરહની અંદર છે દૂર કરો, હું સહી નહીં શકતો, કૃષ્ણજી કે. તો ઉદ્ધવજીને એ રીતના મોકલી દીધા. અને ઉદ્ધવજી જ્યારે નંદ બાબા મૈયા યશોદા પાસે આવે છે તો એમની હાલત જોઈ નહીં શકતા. જે વિરહ છે, જે એમના નેત્રોમાંથી જે અશ્રુધાર વહે છે ને, તો એમ કે જાણે નદીઓ વહે છે, એવી નદીઓ વહેતી હોય છે. તો ઉદ્ધવજી જ્યારે ત્યાં પહોંચે છે તો એ હાલત નહીં જોઈ શકતા. તો કે આમનો વિરહ તો મારે અવશ્ય દૂર કરવો છે, એવું નિશ્ચિત કરે છે. તો એક દિવસ તો હિંમત કરી અને મૈયા બાબાની સાથે વાત કરે છે. શું વાત કરે છે? ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણ તમારો પુત્ર નથી. તો મૈયા બાબા તો એકદમ સ્તબ્ધ થઈ જાય છે, ગંભીર થઈ જાય, ચોંકી જાય છે. આ શું કહી રહ્યું છે કે કૃષ્ણ મારો પુત્ર નથી? તો કે હા, કૃષ્ણ તમારો પુત્ર નથી. કૃષ્ણ મનુષ્ય નથી, કૃષ્ણ પરબ્રહ્મ છે. તમે કૃષ્ણ તત્વને નહીં જાણતા, એના કારણે તમને આ દુઃખ છે. તમે એને સમજો. કૃષ્ણ નિર્વિકાર છે, કૃષ્ણ નિર્લેપ છે. કૃષ્ણનું કોઈ પ્રિય અપ્રિય નથી. કૃષ્ણ સ્વયં જ પૂર્ણ છે. એના કોઈ માતા પિતા નથી. તમને એવું લાગે છે કે તમે એના માતા પિતા છો, પણ એ પરબ્રહ્મ છે. એ સ્વયંમાં જ પૂર્ણ છે. માતા પિતા, પત્ની, ભાઈ બહેન એમને નહીં, એ તો પૂર્ણ જ છે. તમે પરબ્રહ્મ સ્વરૂપને ઓળખો. તો બધી વાત કરે છે. મૈયા યશોદાને સમજાતું નથી કે શું કહેવા માંગે છે. તો એ નંદબાબાની સામે જોવે છે, આ શું કહી રહ્યો છે એમ પુત્ર. તો ત્યારે નંદબાબા ઈશારો કરે છે ઉદ્ધવને કે મૈયાને સમજાવો, તમે શું કહેવા માંગો છો. તો કેટલું જ કહેવા માંગુ છું એમ કે તમને મોહ છે,
આ પુત્રનો મોહ છે, મોહ છોડી દો, તમે એને ભૂલી જાઓ. હૃદયના મૈયા યશોદાના તો હૃદયના કટકા કટકા થઈ જાય એમ કે કૃષ્ણને ભૂલું, મારા લાલાને ભૂલું, એ તો મારથી ના થાય, લાલાને ભૂલું એ કઈ રીતના થાય? તો પછી ઉદ્ધવ સમજાવે છે એમ બધું, અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયાસ, પૂરું એનું જે જ્ઞાન છે એનાથી ખૂબ સમજાવવાનો પ્રયાસ કરે. નંદ બાબા પછી વાત કરે છે કે ઉદ્ધવ, અમે એટલા જ્ઞાની નહીં, જેટલું તારી પાસે જ્ઞાન છે એટલું મારી પાસે જ્ઞાન નહીં. પણ તું એ કહેવા માંગસ કે અમે લાલાને ભૂલી જઈએ, કૃષ્ણને ભૂલી જઈએ? તો કે હા, બસ એટલું જ કહેવા માંગુ છું કે ભૂલી જાઓ, તમે દુઃખ પામો છો આ મોહના કારણે, પુત્ર મોહના કારણે. તો કે તું એમ કેમ કીધું કે કૃષ્ણ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, તું એમ કેમ કે છો? તો કે એટલે કહું છું કેમ કે છે, વાસ્તવમાં કૃષ્ણ પરમાત્મા છે એટલે કહું છું. તો કેવા ક્યાં તારા શાસ્ત્રની અંદર લખ્યું છે કે ભગવાનને ભૂલી જા? એવા ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને ભૂલી જવાના? તો કે છે કે કૃષ્ણ મારો પરબ્રહ્મ છે. કે આજ સુધી મને એ વાતનો અફસોસ થતો હતો એમ કે વૃદ્ધા અવસ્થા આવી ગઈ, આ સમયમાં તો ભગવાનનું ભજન કરવું જોઈએ, પણ મારે તો પુત્ર મોહના કારણે લાલાનું ચિંતન છૂટતું નથી, બસ લાલો લાલો લાલો, તો હંમેશા એ દુઃખ અંદર રહેતું જ હતું. પણ તે તો હલકું કર્યું આજે આ વાત કહીને કે મારો લાલો પરબ્રહ્મ છે, ભગવાન છે. ભગવાનનું ચિંતન કરવામાં તો કોઈ રોક નહીં, કોઈ શાસ્ત્રની અંદર એ વર્ણન નહીં કે ભગવાનનું ચિંતન ન થાય. કે ઉદ્ધવ કશું બોલી નહીં શકતા, આમ સ્તબ્ધ થઈ જાય છે કે આ કેવું વાત્સલ્ય છે કે બધું જાણ્યું, બધી ખબર છતાં પરબ્રહ્મને પરબ્રહ્મ પરમાત્માને પુત્ર બનાવી દે એટલો પ્રેમ. નહીતર એ કોઈના ધ્યાનમાં નહીં આવતા, કોઈની સમજમાં નહીં આવતા, કોઈના જપમાં નહીં આવતા, કોઈના પકડમાં નહીં આવતા. પણ આ પ્રેમ, આ વાત્સલ્ય કે પરબ્રહ્મ એમના પુત્ર તરીકે આવે, એ મહિમા બતાવે ધનીજી કે જ્યારે સ્વયં શ્રીજી પુત્ર તરીકે આવી રહ્યા છે, આ ધનભાઈ ને કેશવ ઠાકુર કેવા હોય, એ કેવા હોય ત્યારે સ્વરૂપ એમના ઘરે આવે છે. કોઈ દિવસ સ્વરૂપના માતા પિતા સામાન્ય નહીં હોતા. મૈયા યશોદા નંદ બાબા, આખું વ્રજ મંડળ એમને માતા પિતા કહેતું હતું, આખું વ્રજ મંડળ. મૈયા યશોદા બધાયના મૈયા, એમની અંદર એટલું વાત્સલ્ય કે બધાયને એવો લાડ કરે. નંદ બાબા બધાય એને બાબા જ કહે એમ, કાનાના બાબા તો બધાના બાબા, તો બધાને એ જ રીતે એટલો જ લાડ. તો જ્યાં સ્વરૂપ પ્રગટ થાય છે તો એ જે માતા પિતા હોય છે એ સામાન્ય નહીં હોતા, એ અલૌકિક હોય છે. એમને આપણે આઈની નજરથી નહીં જોઈ શકતા, એ દિવ્ય હોય છે, અલૌકિક હોય છે. કેશવ ઠાકુર ધનભાઈ સામાન્ય નહીં, શ્રીજીના માતા પિતા બનવાનું એમને સૌભાગ્ય મળે છે, અને શ્રીજી એમના પુત્ર તરીકે એમનો લાડ લેવા આવે છે. તો એ કેવા છે એમની વાત અત્યારે આપણને બતાવી રહ્યા છે કે પરમ ભક્ત. આ કેવી ભક્તિ જોઈને આપણે નંદ બાબા મૈયા યશોદાની આ જીવન ઉદ્ધવ સ્તબ્ધ થઈ જાય છે. ક્યારના કૃષ્ણજી ગયા છે મથુરા, પણ આ એમના વિરહમાં હજી એ જ રીતે વ્યાકુલ, હજી એ જ રીતે ભોજન બનાવવાનું, હજી એ જ રીતે સેજિયાની તૈયારી કરવાની. તો આ સ્તબ્ધ થઈ જાય એવા માતા પિતા હોય છે. તો શું વિચારે છે ધનીજી શું કહે છે અત્યારે, એમની કૃપા કેવી રીતના આવે છે. इनके हृदय में करो प्रकाश, इत करो श्री इंद्रावती वास, इन विद आज्ञा करी धानी धाम, आवेशे किन्हो सोई काम. बोलो श्री प्राणनाथ प्यारे की जय.
એમના હૃદયની અંદર શ્રી ઇન્દ્રાવતીજીને હુકમ થઈ ગયો ધનીજીનો કે એમના હૃદય ધામમાં જઈને વાસ કરો, એમના હૃદય ધામમાં પ્રવેશ કરો. જ્યારે હુકમ થાય છે તો આવેશ કીન્હો સોઈ કામ, શ્રી ઇન્દ્રાવતીજીનો આવેશ ત્યાં જઈને વાસ કરે છે, તુરંત હુકમનું પાલન કરે છે, ધનબાઈના હૃદયમાં પ્રવેશ કરે છે. સૌરાષ્ટ્ર દેશની અંદર સિંધુ નદીના કિનારે નૌતન નગરી વસે છે. ન્યાના વાસી બહુ સૌભાગ્યવાન, અતિ સૌભાગ્યવાન છે નૌતમ નગરીના વાસી. સબ ભક્ત સુહે પ્રમાણ, સામાન્ય નહીં. જ્યાં હાદીની લીલા સ્થલી છે, જ્યાં બંને સ્વરૂપનું મિલન છે, એમની 13 વર્ષની સંયોગ લીલા છે, 9 વર્ષની વિયોગ લીલા છે, જ્યાં હાદીની 34 વર્ષની જાગની લીલા છે, આડિકા લીલા છે, સામાન્ય લીલા સ્થલી નહીં. એમના હસ્તકમલથી નૌતનપુરીની સ્થાપના છે. એટલી બધી લીલાઓ છે, એ સામાન્ય નહીં. તો એના કારણે જે જન્મો જન્મથી પરબ્રહ્મને યાદ કરે છે, જે ભક્તો લાલાયિત છે દર્શન કરવા માટે, એમને રાજજી અહીંયા પ્રાગટ્ય આપે છે, જન્મ આપે છે આ ભૂમિની અંદર, કે ભક્તોને એમનું સાનિધ્ય મળી જાય. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા આવે તો એમને સાનિધ્ય મળી જાય. તો ભક્તોને ત્યાં વાસ છે, વાસ આપ્યો છે ધનીજીએ. તો પરમ ભક્તો ત્યાં નૌતન નગરીની અંદર નિવાસ કરે છે. ક્ષત્રિય કુલની અંદર કેશવ ઠાકુર, એમની અર્ધાંગીની ધનબાઈ, સૂર્યવંશની અંદર એમનું પ્રાગટ્ય થાય છે. આપણને આગળ બતાવ્યું હતું કે હાદીનું ચંદ્રવંશની અંદર, જે વંશમાં શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય, એ જ વંશમાં હાદીનું પ્રાગટ્ય છે. જે વંશમાં શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય, એ સૂર્યવંશમાં, એ જ વંશની અંદર શ્રીજીનું પ્રાગટ્ય હવે થવાનું છે. એ સૂર્યના સૂર્ય છે, એટલે એમનું પ્રાગટ્ય સૂર્યવંશની અંદર થવાનું છે. ક્ષત્રિય કુલમાં એમાં થવાનું છે. હવે ધનબાઈના ઘરે શ્રી રાધા કૃષ્ણની જુગલ સેવા છે. જેમ બાલમુકુંદજીની સેવા હતી, જ્યાં કુંવરબાઈ હતા, તો અહીંયા ધનબાઈના ઘરે જુગલ કિશોર શ્રી રાધા કૃષ્ણની સેવા છે. શ્રી રાધા કૃષ્ણની સેવા વૈષ્ણવની ઘરે, એટલે શ્રીજી ક્યાં આવે છે? વૈષ્ણવની ઘરે આવે છે. રાધા કૃષ્ણની સેવા ધનબાઈ ખૂબ લાડથી કરે છે. જુગલ સ્વરૂપની સેવા લાડ લડાવીને કરે છે. નિત પ્રત્યે ભાગવત સાંભળે છે, અતિ રુચિથી ભાગવત સાંભળે અને પછી આવીને ઘરનું બધું કાર્ય કરે છે. તો એમના હૃદયમાં જ્યારે આવેશ પ્રગટ થાય છે તો કેવું થાય છે? હોત પવિત્ર જોન વિધિ જાહી, મતિ આયે પ્રગટે તૈસી તાહી. આમ જેમ રોમ રોમ જાણે પવિત્ર થઈ જાય, તો કેવી મતિ આવે, એમ કેટલી પરિશુદ્ધ, કેવી જાગૃત બુદ્ધિ આવે, કેવી આમ એમ કે પૂર્ણ પરમાત્મામાં લાગી જાય. આમાં જે આકડી છે, શું બતાવી રહ્યા છે ધનીજી આનાથી, કે આવેશે હૃદયમાં પ્રવેશ કર્યો. હૃદય કેવું છે? શુદ્ધ, નિર્મલ, પવિત્ર હૃદય છે. તો જાણે સ્વચ્છ પાણીમાં હીરો મૂકો તો કેવો ઝલકારા મારે, એમ કેવો પ્રગટ થઈને આવે, તમને આર પાર એમનો પ્રકાશ, એનું નૂર કેવું દેખાય. તો જેવું એમના હૃદયમાં પ્રવેશ કરે છે તો આપોઆપ એ બધું આવવા લાગે છે. કેમ કે સ્વચ્છ જલ તો પૂરું અંગીકાર અંદર થવા જ લાગે છે. તો એમનો પ્રકાશ, આવેશ આવ્યો ને તો એનો પ્રકાશ એ હૃદયમાં થાય. સખીની સુરતા આવે, પણ જીવ ખુદને મૂકવા નહીં માગતો. જેમ બિહારીજીનું ઉદાહરણ આપ્યું કે જીવ ખુદને મૂકવા નહીં માગતો, એ સેવા નહીં કરવા માગતો, ઝૂકવા નહીં માગતો, એ રાજજીના ચરણોમાં કુરબાન થવા નહીં માગતો, તો એ નૂર પ્રગટ ના થાય, એ દેખાય નહીં. એ જે આવેશ આવ્યો હોવા છતાં પણ એ જીવને જ એના જ ગુણ એ પકડીને રાખે, એના જ લક્ષણ પકડીને રાખે. પણ જ્યારે આવું હૃદય, આવું પરિશુદ્ધ હૃદય હોય,
પાકેલું ફળ આવે ને તો તુરંત એ ગ્રહણ કરી લે. તો અહીંયા જે ધનબાઈનું હૃદય છે તો પરમ ભક્તનું એવું હૃદય છે. તો એની અંદર જ્યારે એ આવેશનો પ્રવેશ થાય છે તો એવું એની અંદર નૂર છવાય છે. તો ધનીજી ઈચ્છા કરે છે, પરબ્રહ્મ ઈચ્છા કરી જોઈ ધનબાઈ ચિત્તમે પ્રગટી સોઈ. જેવી ધનીજી ઈચ્છા કરે છે એવી તરત જ ધનબાઈના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. એમાં દેરી નહીં લાગતી. આપણને દેરી લાગે, આપણને સમજાય નહીં કે શું કહેવા માગે છે, રાજ્યની ઈચ્છા શું છે, એ મારી પાસે શું કરાવવા માગે છે, એમની શું ઈચ્છા હશે, કેટલી દેરી લાગે આપણને સમજવા માટે એક વસ્તુ. પણ જ્યાં સાફ હૃદય છે, જેમને આજીવન જે એક હોય ને કે આત્મનો અવાજ જે અંદરથી આવતો હોય સહી ગલતનો, એમ કે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ ચૂનવું જોઈએ, આ ના ચૂનવું જોઈએ, આ સહી છે, એમ એ હંમેશા અંદરથી એક અવાજ આવતો જ હોય. તો જે જીવ હંમેશા એ સહીને ચૂનતો હોય ને એનું અંતસ્કરણ પૂરું શુદ્ધ હોય, પૂરું એમ કે નિર્મલ હોય. હંમેશા જે સહીને ચૂનતો હોય એ એટલું નિર્મલ, એટલું કોમલ હોય તો એ તરત જ એ અંગીકાર કરી લે છે. તો જ્યારે આ ધનીજીને હૃદયની ઈચ્છા, તો સીધી ધનબાઈના હૃદયની ઈચ્છા તરત જ આવી ગઈ એમના હૃદયની અંદર. ધનીજીએ ઈચ્છા કરી તો ધનબાઈના હૃદયમાં ઈચ્છા પ્રગટ થઈ. શું ઈચ્છા એમના હૃદયની અંદર પ્રગટ થઈ? તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે, લાલાની લીલા મીઠી લાગવા લાગી. જે નંદલાલાની લીલા છે, કાન્હાજીની લીલા છે તો મીઠી એમને લાગવા લાગે છે. જશોદા મૈયા કેવા ઉમંગથી, કેટલા ઉત્સાહથી એમને લાડ લડાવે. સીધી ત્યાં જ નજર, જેવી ધનીજીની ઈચ્છા એવી જ એમના હૃદયમાં ઈચ્છા આવી ગઈ, સીધી એમાં પર નજર પહોંચી ગઈ. તો યશોદા મૈયા પર નજર ગઈ એમની. વ્રજબજુ સાથે કેવો એમનો હાસ વિલાસ છે, કેવી એમની મીઠી મીઠી લીલા છે. હવે આપણે શ્રી રામચંદ્રજીની લીલા, હનુમાનજીની લીલા, સીતા મૈયાની લીલા સાંભળીએ તો એક કથાની જેમ આપણે સાંભળીએ. પણ લાલાની લીલા આવે તો આપણે એક છે નિસ્બત, એ રૂપ સાથે એક નિસ્બત. તો કેવું એમ લાગે મારો લાલો, એમ મારા કાનાજુ. ગોપીઓ સાથે લીલા કરે તો મારી લીલા એમ થાય કે મારા ધની. એ રીતના લીલા આપણને દેખાય. તો અહીંયા નિસ્બત આવી ગઈ ધનબાઈને, એ લાલા સાથે એવી નિસ્બત આવી ગઈ તો એમને થાય છે કે આમ એક લીલા મીઠી લાગે. ગોપીઓ સાથેની લીલા, મૈયા યશોદા સાથેની લીલા નિસ્બતથી આમ મીઠી લાગવા લાગી. એવી મીઠી લાગી. તો એક દિવસ એમને સાંભળ્યું કથાની અંદર કે વસુદેવ દેવકી એટલું તપ કર્યું, નંદ બાબા યશોદા પૂર્વજન્મની અંદર એટલું તપ કર્યું. જે પ્રિસ્ની ને સુતપાનો કિસ્સો છે, દ્રોણ ધરાનો કિસ્સો છે, એટલું તપ કર્યું. તો પછી એના ફળ સ્વરૂપે એમને વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું કે તમારા પુત્ર તરીકે હું જન્મીશ. તો આ સાંભળીને તો હવે એટલી લાલસા થઈ ગઈ ધનબાઈના હૃદયની અંદર, જાને એસો પુત્ર મેરો હોય, આવો પુત્ર હવે મારો હોય તો મેં ભી લડાવું સ્વરૂપ સોય, હું પણ લાડ લડાવું, હું પણ એ જ રીતે લાડ લડાવું. ને વાત કરી ને કે સામાન્ય ના હોય, એ જ્યારે આ વાત સાંભળે કે તપસ્યાથી મળી જાય તો એટલી તૈયારી પણ હોય સામે. એ એવું હોય, એવી તૈયારી હોય. હૃદયમાં ઈચ્છા કરે તો ફક્ત એમને કે ઈચ્છા કરી લીધી એમ કે શું કરું તો મળે, એટલી તૈયારી હોય કે કોઈ કહી દે ને કે આમ મળે, કરી જાણે એમ કે આટલા વર્ષો તપ કરવું પડશે તો કરી જાણે. એવા હોય જેની ઘરે સ્વયં પર બ્રહ્મ આવે. તો જ્યારે ધનબાઈએ વાત સાંભળી તો એમને ઈચ્છા થઈ ગઈ કે કેવી રીતના મળે. તો હવે ઉપાય વિચારવા લાગે છે. ઈચ્છા ઉઠી ગઈ એમના ચિત્તની અંદર કે આ તો હવે કેવી રીતના પૂર્ણ થાય, આ તો મને કોણ બતાવે, કોને જઈને પૂછું, આ ભેદ મને કોણ બતાવે. તો એક વિપ્ર, એક બ્રાહ્મણ મળે છે. બ્રાહ્મણને જઈને પૂછે છે કે કેવી રીતના મળે એમ, તમે મને આનો ભેદ બતાવો. એક મનોરથ ઉપજ્યો હે આહી, મેરો કનૈયા સો પુત્ર હોય, આનંદ સો મેં ખેલાવ સોય. મારે આ મનોરથ છે, કનૈયા જેવો મને પુત્ર મળે, હું આનંદથી એને લાડ લડાવ. તાકી મોહે વિધિ કહો સાક્ષાત.
મને બધી વિધિ બતાવો કઈ રીતના ભલે સોઈ કરે હમ આહી બાત, જેમ કહો એમ કરું, જેમ કહો એમ. તત્પરતા, એકદમ તત્પરતા આપણને બતાવી રહ્યા છે કે કેવી તત્પરતા. જ્યારે ચૂને છે ધનીજી તો જે બતાવી રહ્યા છે એક એક પાત્ર વિતકના આપણને ધની મિલનની તત્પરતા કેવી હોય. અહીંયા પુત્ર રૂપે ધનીજીની આસ થઈ છે તો કેવી તત્પરતા. વિપ્ર આખી વિધિ બતાવે છે. સતયુગનો સમય તો છે નહીં, એટલો ટાઈમ નહીં આપણી પાસે કે કરોડો વર્ષો જપ કરો, તપ કરો, પછી તમને પુત્ર રૂપે આવશે. ધનીજીએ ચુની લીધા છે, એમનું જન્મોનું તપ છે જ, એટલી ભક્તિ છે જ, એ તૈયાર જ છે જે એમની ઘરે અવતરણ થવાનું છે. પણ તત્પરતા આપણને બતાવી રહ્યા છે. તો ઉપાય બતાવે છે અત્યારે બ્રાહ્મણ. શું ઉપાય કહે છે? પુરુષોત્તમનું ધ્યાન ધરો, ઉત્તમ પુરુષનું તમે ધ્યાન ધરો. સીધું આવીને શું કહે છે કે ઉત્તમમાં ઉત્તમ પુરુષ છે એનું તમે ધ્યાન ધરો, ચંદન કરો, ધૂપ કરો, એમની સામે તમે ફૂલની માલા પ્રતિદિન બનાવો, એમને ધરાવો. આ જુગલ સ્વરૂપ છે ને એમની તમે સેવા કરો. જે રાધા કૃષ્ણ છે એમની તમે સવારે વહેલા ઉઠીને સેવા કરો. ધૂપથી, ચંદનથી, માલાથી કૃષ્ણ મંત્રનો જાપ કરો. હૃદયની અંદર કૃષ્ણ મંત્રનો જાપ કરો અને સૂર્યની સામે જોઈને એ રીતના કહે છે. બંને જણા કેશવ ઠાકુર ને ધનબાઈને બંનેને વિપ્ર જે બ્રાહ્મણ છે એ હુકમ કરે છે. બંને એકાંતમાં બેસી સૂર્યની સામે જોઈ અને કૃષ્ણ મંત્રનો જાપ કરો. એમ કે એ દિશામાં, પૂર્વ દિશા તરફ જોઈને જાપ કરો. યહ મંત્ર ગુપ્ત રાખો, એમ કોઈને કહેવાનું નહીં, આ ગુપ્ત રાખો. પ્રગટે જો તુમ ઘર આયે આપ, સ્વયં આપ ધની તમારી ઘરે પ્રગટ થઈ જશે. કેવડી મોટી વાત. તમારી ઘરે એ સ્વયં, તમે કહો છો મારો કનૈયા જેવો પુત્ર હોય, બ્રાહ્મણ આવીને કહે છે કનૈયા સ્વયં પુત્ર તરીકે આવી રહ્યો છે. તમે બસ આ રીતિથી કરો, આ રીતિથી જાપ કરો. ધનબાઈ બધું ચિત્તની અંદર ગ્રહણ કરે છે, માને છે વાત. જેવી વાત થઈ જાય છે બ્રાહ્મણ કહીને અંતર ધ્યાન, એક નૂરની કિરણ ધનીજી મોકલે. બ્રાહ્મણ આટલી વાત કહીને અંતર ધ્યાન થઈ જાય, અલોપ થઈ ગયા તો ધનબાઈને પૂર્ણ વિશ્વાસથી પકડી લે છે ને એક વસ્તુનું પાલન કરે છે. આ મેન બતાવે છે વિતકની અંદર ધનીજી આપણને કે કોઈ એક માર્ગ, એક વસ્તુ બસ આમ ધનીમાં ચિત્ત લગાવો, તમે મંત્ર જાપ કરો, તમે લીલા ચિંતન કરો. કેટલું બતાવ્યું. નહીં થતું તો કે છે સત્વગુણની પ્રધાનતા વધારો. સત્વગુણની પ્રધાનતા વધારવા માટે પછી રાજજીએ આપણને ઉપાય બતાવ્યો. આહાર પરિવર્તિત કરો. આહાર એવો સત્વગુણી લાવો કે જેનાથી તમારું મન પરિવર્તિત થઈ જાય, મન એટલું શાંત થઈ જાય. મન શાંત બહુ મોટી વાત છે. આપણું ચિત્ત ધનીમાં લાગતું નહીં, એકાગ્રતા આવતી નહીં, આમ ફોકસ નહીં રહેતું. જેવું જોઈએ છે ને એવું આમ ચારેય દિશામાં ભટકે. જે રજોગુણી તમોગુણી આહારથી ચારેય દિશામાં ભટકે રાખે છે, એના ગુણ જ એવા છે. એવું બન્યું છે જેવું માયાકૃત. રજોગુણી આહાર છે જેવો એ માયાકૃત જ છે. એ તમને માયાની ઈચ્છાઓ જ કરાવે રાખે, માયાની ઈચ્છા જ કરાવે રાખે. તમોગુણી આહાર એવું આલસ્ય આવે, નિષ્ક્રિયતા આવે, કાંઈ કરવાની ઈચ્છા જ ન થાય. કાંઈ કરવાની ઈચ્છા ન થાય તો સેવા કરવાની પણ ઈચ્છા ન થાય ને, રાજ્ય તરફ જવાની પણ ઈચ્છા, એવું એટલું બધું એ કરી નાખે ને તમોગુણી આહાર તો, કે એવું થઈ જાય કે આમ નહીં કરવું, કાંઈ નહીં જોતું, કાંઈ નહીં તો 84 લાખમાં ફરશું ત્યાં સુધી, જીવ ત્યાં સુધી પડી જાય. એટલું આલસ્ય જીવની અંદર આવી જાય. અને સત્વગુણ, ફક્ત સત્વગુણ તમે વધારો. સત્વગુણ કેવું છે કે એનો આહાર કેવો છે કે મનને શાંત કરે. આમ 10 દિશામાં જે દોડતું હોય મનને શાંત કરે, બુદ્ધિને તેજ કરે, તમારી યાદ શક્તિને તેજ કરે. મનને શાંત કરવું જેવી તેવી વાત નહીં. આમ 100 જગ્યાએ ચારે બાજુ આમ
આમ પલ 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 આમ કેટલું ફરે રાખે, કેટલું વિચારોમાં ફર થાય રાખે. તો આ એકદમ આમ સ્વચ્છ જલ હોય ને એવું આપણું મન નહીં, પણ સત્વગુણથી એ સ્વચ્છ થાય છે, એ શાંત થાય છે. અને શાંત મનની અંદર આત્મનો ઝલકારો પડે છે. જે છુપાયેલી છે ને ભીતર, એના દીદાર, એની ઝલક મળે છે. આત્મને હંમેશા ધણી તરફ જવું છે. એ અંતરાત્માનો અવાજ જે આપણને આનાથી નહીં સંભળાતો, રજોગુણ ને તમોગુણની પ્રધાનતાને કારણે નહીં સંભળાતો, એ સ્પષ્ટ રૂપે એ સત્વગુણથી સંભળાય છે. સત્વગુણમાં જ એટલો બધો આનંદ છે. એથી આગળ જે પૂર્ણ સત્વગુણ આવે એની અંદર જ એટલો બધો આનંદ છે. તો ત્રિગુણાતીત તો કેટલો આનંદ હોય. તો એ લાવવા માટે નાનકડી વસ્તુ બસરાજજી આપણને આપી છે અત્યારે. ખાલી આહાર પરિવર્તિત કરો અને આ વસ્તુ એમ જાણે તમે રદ્દી આપો, તમે તમારું આ શું છે, ઇન્દ્રિયોનું સુખ શું છે, તો રદ્દી છે. ઇન્દ્રિયોનું સુખ શું છે, તો ભંગાર. આમ એની કોઈ કિંમત જ નથી. કેટલું આપણે જોઈએ, આમ કૂડો કરકટ પડ્યો હોય અને કોઈ આવીને કહે કે આ મને આપી દો, આના બદલામાં હું તમને હીરા મોતી આપું, હું સોનાની મહોર આપું. તો હવે આપણે એમ કહીએ કે ના ના, રદ્દી રાખવી, મારે કૂડો કરકટ રાખવો મારી પાસે, સોના મહોર નહીં જોતી. તો કેવી મૂર્ખતા કહેવાય. તો આપણું જે માયાનું સુખ છે, જે ઇન્દ્રિયોનું સુખ છે, એ એવું જ છે ભાઈ, કાગની વિષ્ઠા, જે કૂડા કરકટ સમાન છે. એ ભંગારમાં આપવા લાયક જ છે બધું. એના બદલામાં અલૌકિક ધન, એ રાજી આપવા માટે બસ નાની વસ્તુ આપી છે અત્યારે. અને એમાંય જો પાછા પડી જઈએ અને પછી દાવો લઈએ દુલ્હેનનો, પૈકી શું વાત કહેવાય. એટલી વસ્તુ નહીં થતી આપણાથી, તો એ શું વાત કહેવાય. આમ મરી પડવું જોઈએ એમ કે શું ધનબાઈ બત કહે છે ને કે શું કરવું એમ કે મારે આવું મળે. એમને પુત્ર તરીકે જોઈએ, આપણે પતિ તરીકે જોઈએ છીએ, આપણે ધણી જોઈએ છીએ. આપણે તો એમના મુખ ઉપર મુસ્કાન જોઈએ છે ને, એ ધનીના મુખ ઉપર મુસ્કાન જોઈએ છે. એ જે ચાહે છે, રૂહની જાગણી થાય, રૂહ અખંડ સુખમાં પ્રવેશ કરે. જે મારી છે એ મારી પાસે આવે, એ ચાહે છે, બસ એટલું ચાહે છે. બસ એ આપણી ઈચ્છા બને ને એના માટે તો આપણે મરી પડવું જોઈએ. કે કયો, બસ કયો, તમે કેટલા ઉછળીને કહીએ હો પાછા કે કયો, તમે કયો ઈ કરશું, તમે કયો ઈ કરશું, તમે કયો ઈ કરશું. જ્યારે કે જીવ હલી જાય, પાછો ઘરે જઈને પાછો જીવ હલી જાય આપણો. નહીં થાય, આ તો નહીં થાય, આ તો નહીં થાય, બસ આટલું થાય છે, આનાથી વધારે તો નહીં થતું મારાથી. આમ કેટલું ખુદને આમ બિચારું કરી રાખે. કરવાવાળા આપણે છીએ જ નહીં. મારાથી નહીં થાય એટલે શું, મારે કરવાનું જ નથી, મારા ધણીથી નહીં થાય. જે કરે છે એ ધણી છે, કરવાવાળા ધણી છે, શક્તિ આપવાવાળા ધણી છે. ધણીને કહી દે નહીં થાય, એ શું નહીં થાય? કોના બલથી ખડા છે એ તો જો. જીવના બલથી થોડી ચાલવાનું છે. મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આ મારી ક્ષમતા નહીં, મારા ના મુકાય, આ માયા મારથી ના છૂટે, આ સંબંધ ના છૂટે, આ પરિવાર ના છૂટે, આ ભોજન ના છૂટે, આ મારી ઈચ્છાઓ ના છૂટે. આ શું છે બધું? ધની, અરે ધનીથી ના છૂટે, તાર કંઈ કરવાનું જ નથી. ખાલી એટલું છે કે બસ હું તૈયાર છું, તમે કયો એ પકડું, તમે કયો એ છોડું, બસ હુકમ કરો. તમે કયો એ પકડું, તમે કયો એ છોડું, મારા જીવના ભૂકા કરો, એવી તૈયારી હોય. કહે છે શ્રી ઇન્દ્રાવતી, ખાંડાની ધાર, ખાંડાની ધારમાં જીવ કપાય છે. માયા મુકતા ઘણું રોઈએ જી, ભલે રોવે, રોવા દો, જીવને રોવા દો, પણ આત્મ ધનીના ચરણોમાં કુરબાન થવા દો, એને અખંડ સુખમાં પ્રવેશ કરવા દો, રૂહને એના નૂરમાં પ્રવેશ કરવા દો, એને એના ધનીના ચરણોમાં પહોંચવા દો. જીવના કટકા થાય ને જીવ ભૂકો થાય છે. આપણે જીવને સંભાળી છે, જીવનું ધ્યાન રાખી છે. મારથી નહીં થાય, મારથી નહીં થાય.
ખુદને શરીર સમજ્યું છે, ખુદને મન સમજ્યું છે, ખુદને ઇન્દ્રિયો સમજી છે કે આ હું છું. મારથી નહીં થાય એટલે શું? ધણી કરી રહ્યા છે, તારથી નહીં થાય, એનાથી શું નહીં થાય? બ્રહ્માંડોના બ્રહ્માંડ પલમાં બનાવે, પલમાં ઉડાવે, ઇન્દ્રિયો એમના આધીન છે. એ રાહ જોઈ રહી છે કે સવાર થાય મારા ઉપર. ગુણંગ ઇન્દ્રિયો રાહ જોઈ રહ્યા છે. ગુણ ફિરાવાના પ્રકરણમાં વાંચીએ આપણે, એ રાહ જોઈ રહ્યા છે કે આ જીવ નહીં માનતો, નહીતર અમને તો શું વાર છે એમની કોઈ ખુદની ઈચ્છા છે? નેત્રોની, આ શ્રવણની, આ મુખની, આ જીભડીની કોઈ ખુદની ઈચ્છા છે? એ તો આપણે ખવડાવીએ ખાય છે, જે બતાવીએ જોવે છે, જે સંભળાવી સાંભળે છે. રાજા થઈને જીવ બેઠો છે. એ રાજા એમને બનવા દો, જે એમના રાજા છે વાસ્તવિક એમને બનવા દો, ધણીને બનવા દો. આપણે શું કામ રાજા થવું? આપણે શું કામ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવું? જેમનું છે આ બધું એમનું છે, એમને સોંપી દઈએ. એ તત્પરતા તો લાવીએ. એમની તત્પરતા કેવી છે કે નૂરી સ્વરૂપ છોડીને એ આપણા જેવું તન ધારણ કરીને આપણી વચ્ચે આવીને વિરાજમાન થઈ ગયા છે. અને હંમેશા એ ચિંતન કરે છે કે કેવી રીતના મારી રૂહને મારા અખંડ આનંદની અંદર એના સ્વરૂપમાં પાછી જાગૃત કરું. બસ એમને બીજી કોઈ આસ જ નહીં, એમનું બીજું કોઈ ચિંતન જ નહીં, બસ આપણું જ છે. અને આપણે કંઈ મારથી નહીં થાય, મારથી નહીં છૂટે. એ કેવો પ્રેમ, એ કેવો ઇશ્ક! કોને કરીએ છીએ ઇશ્ક? આ શરીરને, કુટુંબ કબીલાને, પરિવારને? કોને ઇશ્ક કરવાનો છે? કોઈ છે આપણું? તું ન કિસી કી મહતારી, ના કિસી કી પુત્રી, ના કિસી કી બહુ. નહીં વાંચી જવાનું, નહીં કોઈની પુત્રી, વાસ્તવમાં નહીં કોઈની બહુ. કઈ રીતના જીવ ભટકે રાખે છે? જેની સાથે મોહનો ગાઢ સંબંધ છે ને, એની જ સાથે વારે વારે જન્મ લે છે. એ કોઈ જન્મમાં પિતા, કોઈ જન્મમાં પુત્રી, કોઈ જન્મમાં પતિ, કોઈ જન્મમાં માતા. એને એ જ જીવ વારે વારે મોહના સંબંધમાં ફસાય છે. અને ક્યારેક એટલો બધો ગાઢ સંબંધ હોય મોહનો કે એકબીજા વિના રહી નહીં શકતા, તો બીજા જન્મમાં મોહ છોડાવવા માટે રાજી એવું તન આપે કે બેયને આમ જોડી દે. એ જોડકાના રૂપમાં બી જન્મ લે છે. એવું ભાગવતની અંદર વર્ણન કર્યું છે કે આ તમે માનો છો કે મારા પિતા, મારા પુત્ર દુશ્મનની જેમ પણ જન્મ આવે છે ને, પિતા તરીકે આવે છે ને, પુત્ર તરીકે આવે છે ને, પતિ રૂપમાં આવે છે ને, ભાઈ બહેનના રૂપમાં ઈ ને ઈ જ આવે છે જીવ, જેની સાથે બાંધેલું છે. કોઈ અલગ નહીં આવતું, ઈ ને ઈ જ જીવ. એ નહીં છૂટતું, કશું નહીં છૂટતું આપણાથી. અને એ ધણી એની સામે નહીં છૂટતું, એ તો હદ કહેવાય. જેની સાથે મૂળ નિસ્બત છે, મૂળ બાંધેલું છે આપણું, જેને વાયદો કરીને આવ્યા છીએ, જેને બધું ન્યોછાવર કર્યું છે આપણા ઉપર, અને જે અખંડ આનંદમાં લઈ જવા માંગે છે, એના ચરણ નહીં જોતા. જે વારે વારે માયામાં ભટકાવે છે, એની પાછળ દોડવા માટે જીવ તૈયાર છે. એ કેવી માયા, કેવી નીંદ આપણી! ને એમની હામાં હા, એમની નામાં ના, એમની મરજીમાં મરજી, બસ એટલું તો કરવાનું છે. કઈ વિચારવાનું જ નથી, બુદ્ધિ ચલાવવાની જ નથી અહીંયા. બસ એમની હામાં હા, એમની નામાં ના, કાંઈ નથી વિચારવાનું. પણ નહીં, મારો પરિવાર સાચો, મારું શરીર સાચું, મારી ઈચ્છાઓ સાચી. આ કેવા ઘરે પ્રગટ થાય છે, કેવા હૃદયમાં વાસ કરે છે, ક્યાં આવેશનું નૂર પ્રકાશિત કરે છે. એ દીદાર આપણને આપી રહ્યા છે, તત્પરતા બતાવી રહ્યા છે. ધનબાઈની એ તત્પરતા બતાવી રહ્યા છે. તત્પરતા પકડવાની છે, એમના ચરણોમાં લોટપોટ થવાની તત્પરતા બતાવવાની છે. શું પરિવાર, શું માયા, શું મારી ઇન્દ્રિયો!
શું કરવાનું? એને લઈ જઈને જન્મ પાછા એના સુખ ભોગવવાના, એનું દુઃખ ભોગવવાનું. 84 લાખ યોનિઓ તો છે જ પછી. એમાં તો એ જ આવે છે. જોઈ લઈએ આપણે, દેખાય જ રહી છે યોનિઓના દુઃખ, જોઈએ જ તો રહ્યા છે. એ જ આવે ફરી પરિવારની જેમ, વારે વારે એ જ આવે છે. શું ઈચ્છા છે, શું કરવું છે જીવનની અંદર, એ તો નક્કી કરો. શું જોઈએ છે એ તો નક્કી કરો. નહીં થાય, શું નહીં થાય? કોનાથી નહીં થાય? કોના બલે કહેજો કે નહીં થાય? એમાં ધણી ખડા છે મારા, એમનું નૂર છે, એમનો પાવર છે. શું ન થાય? બધું થાય, બધું થાય. જે મોમીનોથી થયું એ બધું થાય, કેમ કે એ આવી ગયા છે એટલે થાય. ન આવ્યા, મારા બલથી ચાલવાનું હોય તો ના થાય, પણ આવી ગયા છે ને કેવા તૈયાર છે કે શું કરવાનું છે. ફક્ત ખુદને મૂકવાનું છે, બધું થશે. બસ વિશ્વાસ. છોડીએ બધું, હું પકડીને રાખું. છોડીએ એટલી તત્પરતા. કાલે બતાવ્યું કે નૂરી સ્વરૂપની આસ છોડીએ, આજે બતાવ્યું કે તત્પરતા લાવીએ. આ તત્પરતા, ભાઈ શું કરું તો મળે, બસ એ તત્પરતા. શું કરું તો આ તમારા ચરણ મને મળે, એ તત્પરતા હૃદયની અંદર જાગૃત કરી દે. તમે આવ્યા છો એ દેહ ધરીને, તમારા કોમલ ચરણ આવી ધરતી પર સ્વપ્નની અંદર મને દેખાય એ રીતે આવ્યા છે, લાડ કરીને બતાવી રહ્યા છો. બસ એમનું આવવું નિષ્ફળ ના જાય, એમનું આવવું નિષ્ફળ ન જવું જોઈએ. એ આવ્યા છે તો જેના માટે આવ્યા છે એ થવું જોઈએ. એમનું આવવું નિષ્ફળ ન જવું જોઈએ, એવી આપણી તૈયારી હોવી જોઈએ. એ આપણને ધણી બતાવી રહ્યા છે. એવું આપણું હૃદય બનવું જોઈએ. એના માટે વિતક સંભળાવી રહ્યા છે. એક એક પાત્ર એવા છે. ખૂબ ચિંતન કરીએ આ વસ્તુનું આજે, કે ક્યાં ક્યાં ફસાયા છે, અને ધણીના ચરણોમાં અરજી કરીએ. છોડવાની મારી તૈયારી પૂરી છે, બસ હુકમ કરો. છોડવાની પૂરી તૈયારી છે, બસ તમે તમારી ઈચ્છા બતાવો, તમે તમારી નજર બતાવો. એ તરફ ચાલવા માટે જ્યાં બી હું ફસાઈ છું એ બધું હું છોડીને તમારા ચરણ દ્રઢતાથી આમ પકડવા માટે હું તૈયાર છું. બસ એ તૈયારી બતાવીએ. આજે એનું ચિંતન કરીએ. એનું ચિંતન તો સદાય હોવું જોઈએ, તો જ એક એક પગથિયું, એક એક ડગલું આપણે આગળ ચાલીએ, નહીંતર ના ચાલીએ. હંમેશાની આ નજર હોવી જોઈએ કે ક્યાં ફસાણી છું, હંમેશા. તો એમના તરફ જીવ આગળ ચાલશે. તો જીવ ટળીને આતમ, આતમથી પરાતમ, ધણી બધું આપવા આવ્યા છે. ઉડા કડકટને છોડીએ, કાગની વિષ્ઠાને છોડીએ. આ ચોપાઈ અત્યારે આપણે દોહરાવીએ. આગળનો પ્રસંગ હજી છે. શ્રીજીના પ્રાગટ્ય પૂર્વની લીલા ખૂબ ગહેરી, ખૂબ સુંદર લીલાઓ છે એમની. એ આપણને ધનીજી બતાવશે, પણ વિતકના માધ્યમથી મૂળ જે નજર એ બતાવવા માટે જ વિતક કરાવી રહ્યા છે, એ નજર આપણે પકડવાની છે. લીલાઓનો આનંદ ખૂબ છે. લીલાઓમાં હંમેશા આપણે ખોવાવા માગીએ છીએ, પણ લીલા પાછળ જે કહેવા માગે છે એમાં રહી ન જવું જોઈએ. એ જે કહેવા માગે છે, જે કારણથી લીલા કરી છે, એ ઉપર હંમેશા આપણી નજર જવી જ જોઈએ. લીલાની અંદર ના ખોવાય છે. લીલાનો રસ છે, પણ એ બનીને રહે હંમેશા. એના માટે થઈને આ નજર છે, એના માટે થઈને આ ચાલ છે.
એ પકડીએ આપણે. આ ચોપાઈને આપણે દોહરાવીએ. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ઇન ભાંત કઈ માજજે, और लाखों दिए निशान, पर साथ कोई ना समझे, कछु न हुई पहचान, कछु न हुई पहचान. बोलो श्री सदगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाईजुराज महारानी जू की जय, महाराजा श्री छत्रसाल जू की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम.